સાયન્સ પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 માટે જે નવી આવૃત્તિ આવેલી છે 2025ની, એમાં આજે આપણે SS એટલે કે સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1નું. ફ્રેન્ડ્સ, તમને આપણી ચેનલ પર બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે. તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે SSનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન છે પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રકરણ 1માંથી છે. તો પહેલું, કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી? તો જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસે. બીજું, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ગોવા. ત્રીજું, કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો મળ્યા? તો બક્સરના યુદ્ધથી. ચોથું, પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો પુણેમાં. આગળ ચેપ્ટર 2માંથી જોઈ લઈએ. તો એનો પહેલો છે, કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી? તો લોર્ડ કોર્નવોલિસે. બીજું, રૈયતવાળી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો થોમસ મુનરો. આગળ ત્રીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું વ્યાપારીકરણ કર્યું, એવો જવાબ આવે. ચોથું, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો જવાબ આવશે બિરસા મુંડાના રાજ્યમાં. આગળ ચેપ્ટર 3માંથી આપણે વૈકલ્પિક પ્રશ્નો સમજી લઈએ. તો પહેલું છે, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર ડેલહાઉસી. બીજું, અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું? તો જવાબ આવશે એન્ડીફલ્ડ. આગળ ત્રીજું, 10 મે 1857ના રોજ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો? તો મેરઠમાં. અને ચોથું, સહાયકારી યોજનાનો જનક કોણ હતો? તો લોર્ડ વેલેસ્લી. આગળ ચેપ્ટર 4માંથી આપણે વૈકલ્પિક પ્રશ્નો જોઈ લઈએ. તો પહેલું છે, નીચેના પૈકી કયા શહેરનો મહાસાગર તરીકે વિકાસ થયો? તો મુંબઈનો. બીજું, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? તો કોલકાતા. ત્રીજું, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન કયા નામે ઓળખાતું હતું? તો વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું. અને ચોથું છે, સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું? તો મહાત્મા ગાંધીજીએ. આગળ ચેપ્ટર 9 એના વૈકલ્પિક પ્રશ્નોમાં પહેલું, હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારના સંસાધનો છે? તો કુદરતી. બીજું, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા સંસાધનો કેવા સંસાધનો કહેવાય? તો વિરલ સંસાધનો કહેવાય. આગળ જોઈશું. ત્રીજું, જળ એક એવું સંસાધન છે? તો કુદરતી. ચોથું, જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? તો જંતુનાશકો. પ્રકરણ 10 એમાં પહેલું, ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? તો લિગ્નાઇટ. બીજું, કૃષ્ણા અને ગોદાવરી નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ એ કયા ખનિજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે? તો પેટ્રોલિયમ. ત્રીજું, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સૂર્ય. ચોથું, નીચેના પૈકી કયા ખનિજનો ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગમાં થાય છે? તો ફ્લોરસ્પારનો ઉપયોગ. આગળ ચેપ્ટર 11. પહેલું, કયા પ્રકારની જમીન રેગુર નામે પણ ઓળખાય છે? તો કાળી જમીન. બીજું, નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? તો ઝૂમ ખેતીમાં. ત્રીજું, દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો ભારત. અને ચોથું, નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે? તો સઘન ખેતી. ઓકે. આગળ ચેપ્ટર 15માંથી આપણે જોઈ લઈએ. પહેલું, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજું, ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાષ્ટ્ર છે? તો બિન સાંપ્રદાયિક. પ્રકરણ 16માંથી જોઈ લઈએ. તો પહેલું, આપણા દેશના બંધારણીય વડા કોણ છે? તો રાષ્ટ્રપ્રમુખ. આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે? તો રાષ્ટ્રપ્રમુખ. ત્રીજું, રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે? તો ઉપરાષ્ટ્રપ્રમુખ. આગળ ક્વેશ્ચન 1B એટલે કે બ, યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી ખાલી જગ્યા છે પ્રકરણ 1માંથી,
ઈસવીસન 1757માં બંગાળના નવાબ ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું. તો સિરાજુદ્દૌલા, જો અહીંયા આન્સર આપેલો છે નીચે, સિરાજુદ્દૌલા. ડેનિશ પ્રજાએ બંગાળમાં ખાલી જગ્યામાં કોઠી એટલે કે મઠક સ્થાપી હતી. તો શ્રીરામપુર. આગળ ત્રીજું, મરાઠાઓએ પેશવાએ પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચ્યું, તો 4 વિભાગમાં. ચોથું, ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી, તો પોલીસ ખાતાની સ્થાપના કરી. આગળ ચેપ્ટર 2, એમાં પહેલું, ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. બીજું, 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરતા હતા. આગળ ચેપ્ટર 2માંથી જ આગળની ખાલી જગ્યાઓ આપણે જોઈ લઈએ. ત્રીજું, મધ્ય ભારતમાં ખાલી જગ્યા જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતા હતા, એટલે ખોડ. અને ચોથું, ઈસવીસન 1895માં ખાલી જગ્યાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું, તો જવાબ આવશે બિરસા મુંડા. ચેપ્ટર 3માંથી પહેલું, લોર્ડ ડેલહાઉસાએ ખાલી જગ્યા પેશવાનું પેન્શન બંધ કર્યું હતું, તો નાના સાહેબ, જો નીચે આન્સર આપેલા છે ફ્રેન્ડ્સ. બીજું, અંગ્રેજોની અન્યાયી ખાલી જગ્યાને એટલે કે જકાત નીતિને કારણે ભારતને ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયું. ભારતમાં સ્વતંત્ર સંગ્રામનું નેતૃત્વ આણંદના ગરબરદાસ મુખીએ લીધું હતું. અંગ્રેજોએ મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું. આગળ ચેપ્ટર 4માંથી જોઈ લઈએ, તો અંગ્રેજોના શાસનકાળમાં ભારતના નવા શહેરોનો ઝડપી વિકાસ થયો. હું આન્સર સાથે જ બોલી જાઉં છું ફ્રેન્ડ્સ, અને નીચે એના આન્સર પણ આપેલા છે. મુગલ યુગમાં સુરત શહેર પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું. ત્રીજું, અંગ્રેજોએ ભારતના પૂર્વ કિનારે મચીલીપટ્ટનમમાં કોઠી એટલે કે મઠકની સ્થાપના કરી હતી. ચોથું, ભારતમાં લોર્ડ ડેલહાઉસીના સમયમાં તાર ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી. આગળ ચેપ્ટર 9માંથી સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસને મૂળાધાર હોય છે. બીજું, જે સંસાધનો એકવાર વપરાયા પછી નજીકના ભવિષ્યમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને બિનનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. ત્રીજું, મધમાખી ફૂલોના ખાલી જગ્યામાં એટલે કે પરાગ નયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ચોથું, પક્ષીઓ વિવિધ કીટકોના આહાર કરીને તેમની સંખ્યાને નિયંત્રિત રાખે છે. આગળ ચેપ્ટર 10માંથી કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે. બીજું, ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે. આગળ ત્રીજી ખાલી જગ્યા, ધાતુ ગાળણ ઉદ્યોગમાં ધાતુમય એટલે કે ધાત્વિક ખનિજોનો ઉપયોગ થાય છે. ચોથું, એમાં જવાબ આવશે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ મેળવવા માટે થાય છે. ચેપ્ટર 11, એમાં પહેલું, એમાં જવાબ આવશે કાળી. બીજામાં જવાબ આવશે પ્રથમ. ત્રીજામાં જવાબ આવશે મગફળી. અને ચોથામાં જવાબ આવશે ટપક સિંચાઈ. એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. આગળ ચેપ્ટર 15, એમાં પહેલામાં જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજામાં જવાબ આવશે 389. ચોથામાં જવાબ આવશે પ્રસ્તાવના. અને ત્રીજામાં પ્રસ્તાવના અને ચોથામાં સંઘીય. આગળ ચેપ્ટર 16, એમાં પહેલામાં જવાબ આવશે દિલ્હી. બીજામાં જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. ત્રીજામાં જવાબ આવશે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. અને ચોથું, ભારતના રાષ્ટ્રપ્રમુખ દેશના પ્રથમ નાગરિક છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે. આગળ બધા જ ક્વેશ્ચનના આન્સર સાથે આપણે સોલ્યુશન જોવાના છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. બેસ્ટ ઓફ લક.